હે ગાઈસ, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું મારા બીજા એક વ્લોગમાં. તો આજે એકચ્યુઅલી પ્લાન એવી રીતના છે કે હું મારા દોસ્તારોને ઇન્સ્ટેડ ઓફ બહારે જવા ખાવા જવા બહારે ખાવા જવા કરતાં હું બનાવવાનું છે અહીં ઘરે. તો એના માટે એક વેજીટેરિયન છે તેના માટે હું બનાવવાનું છે પનીર, અને બીજા માટે ચિકન. તો ફ્રાઈડ ચિકન વિંગ્સ બનાવવાનું છે. તો અમે બે નોનવેજ છે, તો અમે બે ખાસું ફ્રાઈડ ચિકન વિંગ્સ, અને એના માટે બનાવવાનું છે પનીર. તો આ કંઈ પનીર છે, અને હું બનાવવાનો છે ફ્રાય, એટલે બાર્બેક્યુ જેવું. અને આ છે આપણા ચિકન વિંગ્સ. તો આના બનાવવા છે ફ્રાય ચિકન વિંગ્સ. તો ચાલો કંઈ નહીં, આને પ્રિપેર કરું એ સ્ટેપ બાય સ્ટેપ તમને દેખાડીશ. ઇફ નોટ દેન ડાયરેક્ટ આપણે રેડી કરશું ત્યારે દેખાડીશ. પછી મળે ગાઈસ. સિયા. સોરી, બેકગ્રાઉન્ડમાં નોઈઝ આવતો હશે જસ્ટ બીકોઝ ઓફ વોશિંગ મશીન. આપણે એટલું મૂકી દઈએ. ચલો, કટ થઈને રેડી થઈ ગયું. હવે એક મછલી કરી દે. ચલો, હવે આ ક્યુબ્સને આપણે મેરિનેટ કરી નાખીએ. ચલો ગાઈસ, તો હવે આપણું પનીર રેડી થઈ ગયું રાઈને. હવે એને આપણે મેરિનેટ કરી નાખીએ, અને પછી આપણે કામ કરીએ ચિકનમાં. એટલે પહેલાં આપણે વેજીટેરિયન પતાવી નાખીએ, પછી કહીએ ચિકનનું, એટલે હાથ લાગે નહીં વેજીટેરિયનમાં, નોનવેજને. ચલો ગાઈસ, હવે આપણે આપણી રીતે શરૂ કરી દઈએ બનાવવાનું. તો પહેલાં મેરિનેટ કરીએ પનીર. એનો છે દહીં લઈએ થોડુંક. થોડુંક લાલ મિર્ચ, થોડુંક હળદર, ધાણા જીરું, એવી મેથી, કસ્તૂરી, મેદો બેસન લઈ લઈએ. મેદો શું, ગાર્લિક પેસ્ટ નાખી દઈએ. આને કરી લઈએ મિક્સ. ચલો ગાઈસ, તો મસ્ત એટલે મિક્સ થઈ ગયું. એમાં થોડુંક એવું નમક નાખી દઈએ સ્વાદ અનુસાર. પછી પાછું મિક્સ. હવે આપણે એમાં થોડોક એવો ગરમ મસાલો નાખી દઈએ. અને પછી નાખીએ આપણા પનીર અને કેપ્સિકમ.
આપણા બેલ પેપર કપાઈને રેડી થઈ ગયા. હવે એની આપણે થોડા ક્યુબ્સમાં કાપી નાખીએ. આવી રીતના. ચાલો આપણું પનીર અને બેલ પેપર બંને રેડી છે. તો એની આપણે મિક્સ કરી દઈએ. હવે પ્રોપર મેરિનેટ કરવા મૂકી દઈએ અને પછી એની આપણે કરશું બાર્બેક્યુ. પછી આપણે લઈએ ચિકનનો વારો. આઈ થિંક મોટું લઈ લઈએ આપણે. એકચ્યુઅલી આપણે નાનું પડ્યું તો પછી મોટું લીધું. મેરિનેશન કરો, મેરિનેશન. એમાં થોડા કેપ્સિકમ નાખીએ. ચલો ગાઈસ, આમાં આપણું પનીર રેડી થઈ ગયું મેરિનેટ થવા માટે. ચલો ગાઈસ, હવે આપણે ચિકનનું રેડી કરી નાખ્યું. એમાં નાખી દીધો કેચઅપ, સોયા સોસ, જિંજર પેસ્ટ એન્ડ ગાર્લિક પેસ્ટ. તો ચાલો હવે આને આપણે મિક્સ કરી ચિકન મિક્સ કરી દઈએ. चिकन प्रेस कर दिया. चलो गाइस, तो આપણે ચિકન મસ્ત મેરિનેટ થઈને રેડી થઈ ગયું. તો હવે ત્યાં સુધી આપણે લોટ રેડી કરી નાખીએ ફ્રાય કરવા માટે. ચલો ગાઈસ, તો હવે આપણે પહેલા પ્લેન ફ્લાવર લઈ લઈએ. नमक स्वाद अनुसार, पाउडर, हॉट चिली पाउडर, चलो आने कर लिए मिक्स. चलो गाइस, तो આપણે રેડી કરી દઈએ ચિકન ફ્રાય કરવા માટે. એના માટે આપણે 2 દાણા નાખી 3 આઉચ અને મિક્સ કરી લઈએ. અને કોર્નફ્લાવર પછી મિક્સ. સોરી, કોઈ દેખાવાનું ભૂલી ગયો. સાઈડ એની. તો ગાઈસ, તો હવે આપણું પ્રોપર રીતના મેરિનેટ થઈ ગયું ચિકન. રેડી થઈ ગયો પેસ્ટ આપણો મેદાનો અને આ છે મેદો. તો બધું પ્લેન ફ્લાવરનું બધું મિક્સમાં છે તો રેડી થઈ ગયું. હવે આ બધું આપણે ફ્રાય કરશું ફ્રાઈડ વિંગ્સ માટે. અને આમાં છે આપણી પનીર. તો પહેલાં પનીર કરશું વેજીટેરિયનવાળા માટે અને પછી કરશું ચિકન. તો ચાલો પછી મળ્યા ગાઈસ. ચાલો ગાઈસ, તો ફાઇનલ આપણે આમના બટર નાખી અને કરી નાખીએ પનીરની ફ્રાય. તો આપણે ધીમે ધીમે કરી પછી નાખશું પનીર. થોડા ઘણા કેપ્સિકમ મૂકી દઈએ હમણાં. ચાલો પાકી જાય પછી મળીએ. આ બધાને મિક્સ કરી લઈએ ગાઈસ. ચાલો ગાઈસ, તો હવે આને પ્રોપર રીતે પકાવી નાખીશ. પણ તકલીફ એક છે કે
પેન નોનસ્ટિક છે, આઈ મીન નોનસ્ટિક નથી, તો ઇશ્યુ એ છે કે થોડી દાજી એવી. અધર દેન દેટ ઓલ ગુડ. તો ચાલો હા બની જાય એટલે તમને દેખાડું પ્રોપર. ચાલો ગાઈસ, તો ફાઇનલી આપણું પનીર પાકીને રેડી થઈ ગયું છે. હવે આની કાઢી લઈએ. ચાલો ગાઈસ, તો હવે આપણે બધું પાછું ફ્રાઈંગ પેનમાં નાખી દીધું, ગરમ થઈ જાય. પછી આપણે જ્યારે ખાવાનું હશે ત્યારે કાઢશું. આમાં માટે આપણે પછી ચિકન ફ્રાય કરી નાખીએ. ચાલો ગાઈસ, તો હવે આપણે ચિકન ફ્રાય કરી નાખીએ. એના માટે થોડું ઘણું તેલ નાખી દઈએ પેનમાં. ચાલો ડીપ ફ્રાય કરશો ને મીન્સ સિયા. ચાલો પેલા આ બધું શીખે. દબાવી દઈએ થોડું. કાઢી દઈએ. ચાલો ગાઈસ, તો આપણો પેલો હાથ રેડી છે, અને ફ્રાય કરી લઈએ. આપણો ફ્રાઈંગ પણ રેડી છે. ચાલો અને ફ્રાય કરી લઈએ. અને જે એટલા બાકી છે એટલે આપણે બીજો હાથ કરશું. આ પેલો હાથ રેડી થઈ ગયો, ફ્રાય કરી લઈએ. ચાલો ગાઈસ, તો હવે આઈ થિંક થઈ ગયું રેડી. હવે ફ્રાય કરી નાખીએ રિંગ્સ. ચલો ગાઈસ, હવે એ પકાઈ ત્યાં સુધી આપણે પ્રિપેર કરી લઈએ. જે બાકી રહ્યું છે ચિકન. તો ચાલો રેડી કરી નાખીએ આપણે. ચલો કંઈ નહીં ગાઈસ, આપણે આ બધું રેડી થઈ ગયું. પછી મળ્યા સિયા. ચલો ગાઈસ, આ બધાને એકવાર આપણે આમ હલાવી લઈએ. મસ્ત આવી ગયો કલર. પકવા લઈએ. બહુ લાવવાને દોથી પકવા દો. ચાલો પછી મળ્યા. ચાલો ગાઈસ, તો એકચ્યુઅલી આપણે પેલો મસાલા હતો લોટ બનાવેલો એ ફિનિશ થઈ ગયો. હવે આપણી પાસે જે રેડીમેડ ફ્લાવર છે એમાંથી બનાવી નાખીએ. તો આપણી પાસે બે ડિફરન્ટ ટેસ્ટના બન્યા બેસીને. તો ચાલો આપણે બનાવી દઈશું. દોસ્તારો અને ભાઈઓને પૂછીએ કે કેવો ટેસ્ટ લાગ્યો. ચાલો હા નાખીએ. અલગ અલગ આમાં અને આમાં આપણે બીજા પેલા જ ફ્રાય થઈશ.
એની પહેલાં કમ્પ્લીટ કરી નાખીએ. અને આપણા ફિનિશ થઈ ગયો લોટ એને બનાવ્યા અને આપણા લોટના ચાલો રેડી થઈએ ફ્રાય કરીને પછી તમને બતાવે. ચાલો ગેસ તો આપણે ફ્રાઈડ વિંગ્સ કાઢી લઈએ. પાકી જાય. દેખી શકો છો કેવા દેખાય. સબ્જી વાળું બન્યા છે. चलो भाई अपना मीन्स रेडी થઈ ગયા પાકીને. ચલો ભાઈ હવે આપણે પનીરની ગ્રેવી બનાવીની છે. Wow. How much more I need? How much more I need? Been in the kitchen for 3 to 4 hours. Huh? Been in the kitchen for 3 to 4 hours. Yeah, then you can take longer. ચલો ગાઈસ હવે આપણું મીલ રેડી છે. આ ચીલી પનીર માય બેડ ચિકન ઇઝ હિયર ચીલી પનીર અને આપણા ફ્રાઈડ કરેલા વિંગ્સ અને બીજા ફ્રાય થયેલા. ચાલો કંઈ નહીં પરોઠા રેડી થઈ ગયા એટલે મેળા. ચાલો ગાઈસ તો હવે આપણે ખાવા બેઠીએ. ખાવાનું રેડી થઈ ગયું છે. વિંગ્સ પરાઠા chili paneer, bread and another wings. ચાલો ખાઈ લે પછી મળ્યા. Making something unique. Might be little spicy for you guys. Oh, veg. Oh yeah, It's just us two. Yep. Okay. આપણે આ ઘરેથી રિતિકભાઈ પ્રાઉન્સ લઈને આવેલ છે. मैं hopefully वर्क गरम कर रहा है guys. Hopefully it just doesn't આપણા ભાઈ પનીરનું બર્ગર બનાવે છે. doesn't turn out to be Yo, disaster. why does the pretty burger look so yummy? Should become a veg, bro. No, look at this though. અહીંયા અમારા વિંગ્સ ટ્રાય કરીએ કેવું છે કેવું નહીં. પનીર ખાઈ લીધું ને હવે ઓકે છે, બરાબર નથી કે ઇમ્પ્રુવમેન્ટ માગે Nice. હું ઘટે એમાં પનીરમાં. અરે નેક્સ્ટ ટાઈમ માટે કહું. નો રિપ્લાય ગાઈસ. Kali sosa se was just paneer hai. Let me try to put it on. ઓકે ઓકે કે નહીં ભાઈ તું ખા. मैं wings try करूँ હા पहले. ભાઈ વિંગ્સ ટ્રાય કરી લઈ. Okay. You can have a sauce with it. હા પહેલા ટ્રાય એમ કર. दुकान ओपन कर. બસ ભાઈ એટલું બધું જરૂર નથી. यहाँ दुकान ओपन कर. We need this. ઓકે કઈ નહીં ચાલો. ना guys. विघ्नाथ ની દુકાન ખોલવી પડશે. ફાસ્ટ ફૂડ ચેઇન. Paneer is nice as well, bro. Very nice. No, these are good. Nice to try. This is the one with the ready-made masala. આપણે Oh. મસાલો જોઈએ. And this is homemade masala. એટલે આ ટ્રાય કરીએ. No, these are good too. Zizu, you missing this? You missing this? No, don't worry. કાલે બનાવવાનો છે. બસ ભાગોને જીજુ આવે ને કાલે બનાવીશ. કઈ નહીં આપણે આજે કાલે બી બનાવશું. Barbecue. હમ Let's put the bones here.
પહેલી વાત તમારી. हाँ ये क्या बात है બેટર નો ટેસ્ટ છે. આ ટ્રાય કરો પછી ખબર પડે. અમે રાજ્ય ગત્તા સ્પાઈસી હોતા હતા મજા આવે આપણા આ બે ફ્લેવરના છે એટલે આ રેડીમેડ મસાલાના છે અને આપણા હોમમેડ મસાલાના છે. તો રેડીમેડ મસાલો ટ્રાય કરી લીધો ઇટ્સ ગુડ એઝ વેલ. આપણે ઘરના મસાલાનો ટ્રાય કરી લઈએ. ટ્રિક ટુ ઇટ ધીસ વિંગ્સ ઇઝ બેસિકલી એક બોન ખેંચી લેવાનો સાઈડેથી બધું pull it off and then have it in one bite. વિજ્ઞાન મને આઈ મીન એને જ મને ટ્રિક શીખવાડી જે મેં વાપરતો નથી આજકાલ બહુ લેન્ધી છે અહીં જીરીક મોરા લાગશે ભાઈ આઈ ડોન્ટ માઇન્ડ જે સ્પાઈસી હોય તો ચાલે બટ ઇટ્સ સ્ટીલ ગુડ Strongly pass. દુકાન let me try this દુકાન one. નહીં. Because it looks burnt though the Yeah. homemade masala one. No, homemade masala is this. Oh sorry I mean the Ready-made masala. ready-made masala Yeah. one. Okay let's give it a try. Mayonnaise is there. A little bit of spicy sauce. I prefer this one. Oh, it could be because of bano. No maybe burnt oh મને લાગ્યું મસાલા ને કારણે એવું થઈ ગયું Could be. કારણ કે ટેસ્ટ વાઇઝ વધારે સ્ટ્રોંગ છે ખોજમાં ફ્લેવર મળે ને. I think we need to ગરમ this. Sure. Yeah આપણને મને ડ્રોપ થઈ નાખી દે. કંઈ નહીં, ચાલો ગાઈસ ખાઈ લઈએ પછી મળીએ આપણે. ચાલો ગાઈસ તમે ખાઈ પીને ફ્રેશ થઈને બેઠી ગયા ને હવે આપણા તે ગેમ રમી હવે આપણે દિવસ અહીંયા એન્ડ કરીએ ગુડ ડે ખાઈને. તો ચાલો આજનો બ્લોગ પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ને ચાલો આપણે મળીએ આપણા બીજા બ્લોગમાં. સી યા, ટાટા ટાટા, બાય બાય. સે ગાઈસ.